પાવન પ્રસંગમાં આપણા કોઢાના મુકામે ભક્ત શ્રી બાબરભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજનું ભજન સત્સંગ મહિમા તેમના ભાઈ શ્રી પોપટજી અને દેવચંદભાઈ અને બધા ભાઈઓ મળી અને એક આવો ભજન સત્સંગનો મહિમા રાખ્યો. દિવસે જે બધા મહેમાનોની સેવા કરી, વ્યવહાર કર્યો સમાજનો, અને અત્રે આવો ભજન સત્સંગ મહિમા રાખ્યો, ધનનો સદુપયોગ કર્યો. કોટી કોટી વંદન. આજના ભજનમાં ભાઈઓ ખોટાના પવિત્ર ભક્ત મંડળ, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, મોગરા મહેમાન વિલાસભાઈને નિભાવતા પરમ પૂજ્ય સંત શ્રીરામણી એવા ખારેડાથી વધારેલા જવાનરાવ મહારાજ, આપણા ખોટાણા ગામના જ પરમ પૂજ્ય સંત શ્રીરામણી એવા સારજીરામ મહારાજ નામે અનામે દરેક ભજનમાં મળી આપણા નામ દર્શન કરશનનો લાભ આપ્યો. કોટી કોટી વંદન. ખરેખર આપણે અહીંયા ઘરેથી ભજનમાં આવ્યા છું તો આપણા સંતો, શાસ્ત્રો, વેદ, પુરાણ, વાણી એ આપણને માર્ગદર્શન આપે છે. એટલે આપણે અહીંયા ભજનમાં આવો છો, સંતોના શબ્દો આપણે વાપરો છો અને વાપરવાથી કંઈ મેળ પડે એવું નથી. અને આ શબ્દો સંતોના ખૂબ કિંમતી છે અને જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. સંત એકલાને તમે શું ગણો હો? સંત એક આપણું જીવન પલટી નાખે આખું. જેને જેને સંતોનો સંગ કર્યો તમે વિચાર કરો કે વાલીઓ લૂંટારો કહેવાય, દેશળ પાપી કહેવાય અને સદનો કસાઈ કહેવાય, પણ અમને સંતોનો સંગ થઈ ગયો છે અને એ સંગમાં રંગ લાગી ગયો છે. આપણે ભજનો આપણા હિત માટે આપણા સંતો એ વાણીઓમાં આપણે માર્ગદર્શન આપતા ગયા છે. અમને અમારા લાડજીભાઈએ સરસ વાણી બોલી હતી, તીરથ વરત બધું કે તારું કરેલું છે. આ કને કર્યું છે? અમને અમારા જવાનનો મહારાજે કીધું કે તે પાકિસ્તાનમાં થઈ ગયા તો વન લઈને આપણે મંદિર આપણે બનાવ્યા કે એને બનાવ્યો છે? આપણે બનાવ્યો છે. અને આ બધું આપણું કરેલું જ છે. અને હવે આપણે એમ કહેશે ગાડીઓ મને નડે છે. આ જે તમારું બનાવેલું તમને કોઈ નડે એવું નથી. ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી, હે અર્જુન, કર્મ નડે છે, બીજું કોઈ નડતું નથી. જો આપણે કોઈને નહીં નડા તો આપણે કોઈની માતા નડવાની, અને જો આપણે કોઈને નડશે ને તો ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી, હું ઝાપડીયા થો, શિગોતરા થો, ગોગે થો. એકને એ પરમાત્માને આ બધું કાર્ય કરવું પડે. પણ જો આપણામાં કોઈ દુર્ગણ જ ના હોય તો આપણે કોઈ નડે એવું નથી. કે ભજન કરો. મહારાજે અમને સરસ વાત કરી હતી કે એ ડિગ્રીને જો તમારે એ ભૂમિકાને પ્રાપ્ત કરવી હોય તો કરી શકો છો. આપણી જોડે સમય છે. આપણે શાળાની અંદર બાળકને વિદ્યાર્થી તરીકે દાખલ કરો અને એ બાળક શિક્ષકનું કહેવું કરે તો શિક્ષકની ડિગ્રી તો નહીં પણ એનાથી ઊંચી ડિગ્રીને પ્રાપ્ત કરી શકે છે. વિચાર કરો કે રામાયણની અંદર તુલસીદાસ મહારાજે ચોપાઈ લખી, ન એસી કરણી કરે તો નારાયણ બને, આપું તજો હરિભજો તજો નથી વિકાર, તુલસીદાસનું વંદન કરે ભગવંત કો અવતાર. એટલે જે થવું હોય એ થવાય. આપણી જોડે સમય છે. માણસમાંથી સરપંચ થાય, માણસમાંથી ધારાસભ્ય થાય અને માણસમાંથી વડાપ્રધાન થાય. અને તુલસીદાસ એવું કહે છે કે માણસમાંથી ભગવાને થાય. રામચંદ્ર ભગવાન વશિષ્ઠના સાનિધ્યમાં ગયા તો વશિષ્ઠ આજ સુધી મુનિ કહેવાના અને પેલા ભગવાન થઈ ગયા. અરે કા કુશળના શરણે શંકર ગયા તો પેલા તો કા કુશળ આ સુધી કેવળ પેલા ભગવાન થઈ ગયા. કે આપણી જોડે સમય છે. ભયાળીનો ભાવ રાખો, હેત રાખો દાળ, પ્રેમ વિના પાકે ને એ વિના લીલી અખો કે પોથું બોળ ના તોડે બખ્તરની. તમે
તો વિચાર કરો કે કૂતરાને રાગ જ નહીં. કૂતરાને રાગ નહીં, જો અહીંયા ઠોહાક હોય છે, કોકના ધોકા હોય છે, એને કોઈ પહેવા જતો નથી. આના ભમરાને તમે બધી જુઓ, એક ભમરાન વાત અને ભમરાને રાગ છે. તમે એક ભમરાન બતાવો ને તો બીજા કેટલાય છૂટી પડે. એકને ખરેખર ગટર હોય અને જો ગંગાને મળે તો એ ગંગા સમાન થઈ જાય. જેમ કદી મહેમાન આવે જીનો શીરો કરા અને પછી મોય ગોળ ગોતવા દો તો એ ગોળ મળે ના મળે. એમ જો આપણે મળી જવાનું છે, હળી મળીને રહેવાનું છે. ભજન કરો, ભાઈનો દેહ હોય કે બહેનનો દેહ હોય, ભક્તિ દરેકના ફાળે છે. કુંભારોણાએ સરસ વાત કરી, ભાવે ભજન કરો નર ને નારી, કભાવ કરશો તો સત જાશો હારી. આટલું કઈ મારી મોડેલ વિડીયોમાં સદગુરુ મહારાજ કી જય. પૂજન વાળા ભાઈ જો